સમજી લેજો આ બધાય તો પેલી જેલમાં પૂરાય છે ઓયડી વારી, પણ દરજી સામે પૂરાયો સંકટ જેલમાં પૂરાયો છે. અને સમજી લેજો આપણે સંકટ આવે તો સમજી લેજો આપણે જેલમાં જ છે. ખરેખર તમે વિચાર કરો, આપણે પણ જેલમાં જ છે. એટલે ખરેખર ભક્તિ કરતા હોય તો કપટ કરવા જેવું છે નહીં. મહાપુરુષે કહ્યું ભક્તિ કરતા હોય તો લાખો વણઝારો જ્યારે પોઠો લઈ નીકળ્યો એટલે રામદેવજીએ કીધું, અરે રણો જાણે શેરે ઓવે રો માર મેરે નોને રબાળ ઓવે રે રો માર મેરે નોને રબાળ ઓવે રે કુંવર રામ રામદેવજી જ્યારે રણુજણા શેરીઓમાં બાળક રમતા હતા, જ્યારે બાળક હતા ત્યારે લાખો પોઠોમાં માલ ભરીને નીકળ્યો અને રામદેવજીએ લાખાને પૂછ્યું કે લાખા પોઠોમાં શું ભર્યું છે? એટલે લાખો કર આલવો પડે નહીં એટલે રામદેવજી જોડે લાખો જૂઠું બોલ્યો અને જૂઠું બોલ્યો ને રામદેવજીને કહ્યું કે અમે તો ખારો લૂણો ભર્યો છે. જ્યારે આગળ જોયું એટલે ખરેખર તમે જુઓ ભરેલી તો સાકર પણ શું થઈ ગયું? ખારો લૂણો. એમ પેલી પોઠોમાં નહીં, સમજી લેજો આ પોઠોમાં હાકર તો ભરેલી છે જ, પણ જો ભક્તિમાં આપણે જૂઠું બોલીએ ને તો ખારો લૂણો. સમજી લેજો, પોલે પોઠોની વાત નહીં કરી, આ પોઠોની વાત કરી છે. જેસલ તમે જુઓ, તોરલ જેસલ ને તોરલ મળ્યો એટલે પલમો પીર થઈ ગયા. આપણે આખી જિંદગી થઈ તો ભગત ના થયા. આખી જિંદગી કતી રહી. તમે જુઓ મહાપુરુષો પલમો પીર થઈ ગયા છે. એટલે મહાપુરુષો કહ્યું ભાઈ કોણ આ તમે જુઓ કોને નહીં મળ્યા એનો પ્રમાણો છે. મહાપુરુષોએ તમે વિચાર કરો પ્રમાણ આલ્યો છે. એટલે મહાપુરુષે કીધું કે સદગુરુ અરે વાલો મારો કાયાનો ગણનાર, માલીડો મારો અવતારનો યાલનાર, માલીડો મારો કૈરે વશુ ભગવાન.
વાલેડો મારો કાયાનો ગણનાર વાલેડો મારો અવતારનો આલનાર વાલેડો મારો કૈરે વશો ભગવાન મારો સબરે બાઈને રે ભળ્યો વાલેડે મારે ઢોબુરો ખાધો વાલેડો મારો કૈરે વશો ભગવાન વાલેડો મારો કાયાનો ગણનાર વાલેડો મારો અવતારનો આલનાર વાલેડો મારો કૈરે વશો ભગવાન વાલેડે મારે કુંવરબાઈનો મોમેર કીધો વાલેડો મારો કૈરે વશો ભગવાન જેણે જેણે મળ્યા પરમાત્મા જેણે જેણે મળ્યા એનું પ્રમાણ છે તમે જુઓ પ્રહલાદને જ્યારે ભગવાન પ્રસન્ન થયા તારે પ્રહલાદને કહ્યું માગ માગું તે આપું એટલે પ્રહલાદે કહ્યું તમે વિચાર કરો પ્રહલાદને બાપે કેટલો હેરાન કરેલો તે છતાં શું કહ્યું મારા બાપને સ્વર્ગમાં વાસ થાય અને આપણે તમે વિચાર કરો અને જ્યારે હણાકશ્યપને જ્યારે પ્રસન્ન થયા એટલે હણાકશ્યપને બ્રહ્માજીએ કહ્યું કે હણાકશ્યપ જે માગવું હોય એ માજી લે એટલે હણાકશ્યપે કહ્યું કે મારે વચન એવું જોઈએ છે કે દિવસે મારું મોત નહીં દાડે મારું મોત નહીં રાતે મારું મોત નહીં લોડે લાકડે કશાએ મારું મોત નહીં આવું મને વચન આલો એટલે બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ તાકે એવું મોઢાનું ના ચાલે આ મનુષ્ય ચારે ફરી જાય એનું નક્કી શું તાકે એનો સ્ટેમ્પ લખવો પડે તાકે લઈ સ્ટેમ્પને હું સહી કરું તમે જુઓ પરમાત્મા જેને જેને મળ્યા છે એને એટલે હણાકશ્યપે સ્ટેમ્પ લઈશું કે ભાઈ લોડે લાકડે મારું મોત નહીં રાતે દિવસે મારું મોત નહીં તમે વિચાર કરો કશાએ મારું મોત નહીં અને બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી આની અંદર સહી કરો એટલે બ્રહ્માજીએ જોયા વગર સહી કરી દીધી અને જ્યારે પ્રહલાદને જ્યારે હેરાન કર્યો અને થંભે જ્યારે બાથ ભરાઈ અને જ્યારે થંભ ફાટ્યો ત્યારે નરસિંહ અવતાર ધારણ થયો અને જ્યારે નરસિંહ અવતાર ધારણ કર્યો તારે પ્રહલાદ તમે વિચાર કરો હણાકશ્યપ ઘરમે હતો તે લાતે મારી મારીને ચોલ આયા ઉમરા ઉપર લાયા અને ઉમરા ઉપર લાઈન ઢેસણ ઉપર બેહાડ્યો જો હુડાયો ઢેસણ ઉપર હુડાયો અને ઢેસણ ઉપર હુડાઈને કહ્યું કે હણાકશ્યપ આવ કાઢ તારો સ્ટેમ્પ પછી કહ્યું કે આ રાત છે કે દાડો તકે રાતે નહીં દાડો નહીં આ લોડું છે કે લાકડું તકે લોડું નહીં ને લાકડું નહીં તકે ધરતી ઉપર શું આસમાને તકે ધરતી ઉપર નહીં ને આસમાન નહીં તો વિચાર કરો પછી શું થયું એટલે મહાપુરુષો તમે વિચાર કરો આપણે ગમે એટલું માજી લઈએ નહીં તોય પણ એવો જગા તો કઈ ભેલે એટલે વાલીડો મારો કાયાનો ગણનાર વાલીડો મારો અવતારનો આલનાર વાલીડો મારો કૈરે વશો ભગવાન
મગણા ફેર છે રે ઓ મારા વા મહાપુરુષે ખરેખર ભેદ જાણવાનું કહ્યું છે અને જે કંઈ કરેલું છે એ ભેદમાં રહેલું છે પણ આ ભેદ શા મહાપુરુષના શરણે જ્યાં સિવાય આપણને આ ભેદની ખબર પડે એમ નહીં. તમે વિચાર કરો, આપણે અલગ અલગ કહીએ ખરા પણ અલગ છે કોને કહેવું? હે તમે વિચાર તો કરો, ડબ્બાનો કદાચ તેલ આપણે લાયા, ડબ્બો લાયા, હવે કોક આવે કે ભાઈ આ ડબ્બા તેલના ડબ્બાનું શું આવ્યું? તો કે ભાઈ 2500 રૂપિયા. તો કિંમત શાની છે? ડબ્બાની છે કે તેલની છે?
હે કિંમત છોની થાય છે ડબ્બાની તેલની એમ ખરેખર તમે વિચાર કરો આ બધું લખાય સોની ઉપર ડબ્બા ઉપર લખાય તેલ ઉપર લખાય નહીં તેલ ઉપર લખાય નહીં એને શું કહેવાય તેલ ઉપર લખાય એની ઉપર લખાય જ નહીં તેલ ઉપર ના લખાય એને મહાપુરુષે અલગ કહ્યો આજે હું બોલું એ દેખાય તમને દેખાય એટલે મહાપુરુષે કહ્યું પણ આ સદગુરુના શરણ સિવાય આ ભેદની ખબર પડે એમ છે નહીં પણ ખરેખર તમે વિચાર કરો અત્યારે તો બધું એવું ચાલે છે 3 દેડકા હતા હવે આ દેડકોએ વિચાર કર્યો કે આપણે જુનાગઢ જઈએ હવે જુનાગઢ જ્યાં અને તણે ચડવાનું તો ચાલુ કર્યું પણ અંબાજી આવ્યો અને ત્રીજો દેડકો બોલ્યો કે ભાઈ કેટલું આઘું રહ્યું છે તે બધાએ કહ્યું કે બહુ આઘું હતું તો ખાસું ચઢવાનું રહ્યું છે એટલે પેલો કે મારા અહીં હેડાશે નહીં આવી વળી જો પાછો પછી અંબાજીથી આગળ ગયા અને થોડુંક રહીને બીજે દેડકે પૂછ્યું એટલે કેટલું રહ્યું છે તો કે આવું બહુ નહીં રહ્યું થોડુંક રહ્યું તો કે મારા અહીં હેડાશે નહીં એટલે એવો એ પાછો વળી જો પણ ત્રીજો દેડકો હતો એવો છેક ઉપર ગયો અને ઉપર જઈને આવીને દર્શન કરીને પાછો બધાને આવીને મળ્યો મળીને પાછો જેને મળે એને હે જેને મળે એને હે બધા કે કદાચ ઉપર જઈને આવ્યો પણ આવો હે ખરો પણ બોલે નહીં એટલે બધા કે ભાઈ આવો હે પણ બોલતો કેમ નહીં તાકે એવો બોલે નહીં એ હશે ખરો પણ બોલશે નહીં એવો બહેરો છે એટલે ખરેખર તમે જુઓ જો બહેરા થઈશું ને તો જ પરમાત્માને રસ્તે જવાશે જો આપણે વાપરતા થઈ જઈશું તો પરમાત્માની ભક્તિ થશે નહીં એટલે ખરેખર જો પરમાત્માને ભજવા હોય તો જેને જે કહેવું હોય એ કે પણ આપણે શું કરવું એ વિચાર કરી લેવો ખરેખર તમે વિચાર કરો તો જ ભક્તિની મોજ આવશે તમે વિચાર કરો અને અત્યારે સમય તમે જુઓ એક ભાઈને સંબંધ જોવા આવેલા હવે સંબંધ જોવા આવ્યા એટલે અત્યારે તો પાછો આપણે તો ઇન્ટરવ્યુ લેશે એટલે છોડીને છોકરાને મેં બેહાડ્યો અને બેહાડ્યો અને બેને બેહાડીને બાયનું વાસીને બેની વાતોચીતો કરી હવે વાતોચીતી કરે એટલે કે ભાઈ પેલે છોકરે પૂછ્યું તું મને પાસશું તા કે હા પેલી બેને પૂછ્યું તું મને પાસશું તા કે હા તા કે આપણા બેનું લગ્ન થાય પેલો ઇન્ટરવ્યુ લેવા માંડ્યું આપણા બેનું લગ્ન થાય અને આપણે કોઈક મહેમાન આવે તું શું કરું કે કોઈ ઘેર ના હોય તો તા કે ઘરમે હોય તો બનાવીને ખવડાવું તા કે વાત તારી સાચી તા કે કદાચ ઘરમે ના હોય તો શું કરું તાકે પાડોશ મેં માજી લાઈન મહેમાનને જમાડું તાકે પાડોશ વાળા ના લે તો શું કરું તાકે મારી જોડે પૈસા હોય એનું લઈ આવીને જમાડું તાકે તારી જોડે પૈસા ના હોય તો શું કરું તાકે તમારે નોમે ઉધારે લઈ આવો તાકે મારે નોમે ઉધારે ના આલે તો શું કરું તાકે તને રણે શું કરવાનું જો તારા નોમે દુકાન વાળા ના લે તો તને રણે શું કરવાનું એટલે મહાપુર અરે ગુરુના વચન રે ચાલો સંતો રે ભાઈ ગુરુના વચન ચાલો વચન રે ચાલો છો તો અમારા પુર મોર માલો સંતો રે ભાઈ ગુરુના વચન ચાલો જીવતો જો અમરાપુર માલવો હોય તો સદગુરુના શરણે જતા રહેજો મરી જ્યાં પછી તો માલકના મેળાનું કોઈ પ્રમાણ છે નહીં પણ જીવતો જે મહાપુરુષ અમરાપુર માલ્યા છે ને એના ઇતિહાસો રચાયા છે તમે વિચાર કરો ખરેખર એટલે આપણે જીવતો જો અમરાપુર મેં જો માલવું હોય તો સદગુરુના શરણ સિવાય અમરાપુર મલાશે નહીં અને સદગુરુના શરણે જઈને જો વચન મેં આપણે રહ્યા તો અમુક તો તમે જુઓ હોય ખરા વચન પારી હોય ખરું પણ કહીએ શું તમે કારણ કે જેને વચનની ખબર નહીં પણ એ તમે જુઓ કારણ કે મેં દરજીની પહેલી વાત કરી છે સંકટ આવે એટલે સમજી લેવું કે ભાઈ હું જેલમાં જ છું ભલે તમે જેલમાં ના જા હોય પણ સંતનો શબ્દ કોઈ દાડે ફેલ જાય નહીં અને સંતોનો બહુ પ્રમાણ ના લેવો તમે વિચાર કરો સંતોને બહુ એમની ટકે નહીં પડવું ઘણા ખરા તમે જુઓ એ પાયમલ થઈ જાય છે આ પ્રમાણની તમને વાત કરું છું ખરેખર તમે જુઓ એટલે ખરેખર જેને જે કહેવું હોય કે પણ આપણે બેરું થઈ જવા જેવું
છે. આટલું કહી અને મારી વાણીના વિરામ આપું છું. સદગુરુ મહારાજ. હવે ડાયમનો પ્રોગ્રામ હવે ખરેખર તમે જુઓ સંતોનો સમય થોડો વધારી લીધો. સદગુરુ